જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ. મારે બોલવામાં થોડી તકલીફ આવે છે બ્રેસીસના કારણે. તો આગળની જે ચેનલ મેં બતાવી તમને એ મારી ચેનલ છે. અનફોર્ચ્યુનેટલી તે મારાથી નીકળી ગઈ છે, તો આ મેં ન્યૂ ચેનલ ક્રિએટ કરી છે. આઈ હોપ તમને બધાને જે વિડીયોઝ જોવા છે એ આ ચેનલ પર હું ટ્રાય કરીશ કે બધા જ તમને ટ્યુટોરિયલ બનાવીને બતાવું, વિડીયો શેર કરું. સો પ્લીઝ ફ્રેન્ડ, સપોર્ટ મી એન્ડ માય ન્યૂ ચેનલ. એને સબસ્ક્રાઈબ કરજો. આગળની જે ચેનલ છે એની જેમ જ આમાં પણ તમને ખૂબ જ સારા એવા વિડીયોઝ બનાવીને શેર કરીશ તમારી સાથે. અને હું માફી માગું છું કે મારાથી બનતું બધું હું કરીશ. અત્યારે બોલવામાં થોડી તકલીફ છે, એટલે થોડોક સપોર્ટ કરવા તમને નમ્ર વિનંતી કરું છું. અને આગળ જે આપણે બાંધણીનો નમૂનો મેં શેર કર્યો છે, અત્યારે એનો બાંધણીવાળો પટ્ટો આપણે બનાવીએ છીએ. એ બની ગયા પછી હું તમને ઉપર લીંબોળીનો પણ પટ્ટો હું નવા વિડીયોમાં તમારી સાથે શેર કરીશ. તો આમાં આપણે 6 કલરના મોતી લીધા છે અને 11 મોતી બ્લુ કલરના 11 લાઈન લેવાની છે. પછી વળવા માટે આપણે 6 મોતી લેવાના છે, 4 બ્લુ અને 2 વ્હાઈટ. આપણે વળી ગયા, બરાબર છે. વ્હાઈટ મોતીની 1 લાઈન છે. એવી રીતે આપણે આખા વિડીયોમાં જોઈશું કે આપણે કઈ રીતે બાંધણીનો નમૂનો બેસાડીએ છીએ, બરાબર. અને થોડીક માફી માગું છું ફરીવાર. મને પણ ખૂબ જ અનકમ્ફર્ટેબલ લાગે છે, પણ શું કરું, એક ચેનલ બંધ થઈ ગઈ અને આ બીજી વાર હું નવી શરૂઆત કરું છું. તો થોડું ઘણું તકલીફ છે, એના બદલ સોરી. અને આ જે ટ્યુટોરિયલ છે બાંધણીનો નમૂનો ખૂબ જ સરસ લાગશે બન્યા પછી. અને આ જે પાર્ટ 1 છે, હજી આના આગળનો જે પાર્ટ 2 કરીશ એમાં આખું જ તોરણ બની ગયેલું આપણે જોશું અને કઈ રીતે રિક્રિએટ કરશું, ઉપરની લીંબોળી લગાવવાની, એ પણ હું વિડીયો શેર કરીશ. તો અત્યારે 2 લાઈન વ્હાઈટ મોતીની કરીએ છીએ આપણે. 2 લાઈન વ્હાઈટ મોતીની પૂરી થયા પછી આપણે ફિનિશિંગ લાઈન કમ્પ્લીટ કરીશું. ફિનિશિંગ લાઈનમાં આવશે રેડ અને ઓરેન્જ કલરના મોતી. એ કમ્પ્લીટ થઈ ગયા પછી આપણે બાંધણીનો નમૂનો બેસાડીશું. અત્યારે સ્ટાર્ટિંગ કઈ રીતે કરવું ને એ આપણે વિડીયો બનાવેલો છે. અને હવે આપણે બાંધણીનો નમૂનો બેસાડવાનો છે. તો અત્યારે આપણે હાફ બાંધણી બેસાડીએ છીએ, પછી આગળ આખું તોરણ કમ્પ્લીટ કરેલું બતાવીશ. અત્યારે સ્ટાર્ટિંગનો વિડીયો છે, સ્ટાર્ટિંગ કઈ રીતે કરવું. આપણે ઘણીવાર અટવાઈ જતા હોય છે સ્ટાર્ટિંગ કરવામાં, તો સ્ટાર્ટિંગ કરવાવાળો અત્યારે સ્ટાર્ટિંગથી વિડીયો બતાવું છું. બાંધણીનું આખું કમ્પ્લીટ તોરણ પણ બતાવીશ. એમાં ઉપર લીંબોળીવાળું આવી જશે અને એની ઉપર ઘૂઘરી બધું જ કમ્પ્લીટ આવી જશે, બરાબર છે. અને અત્યારે આપણે ઓરેન્જ કલરથી કવરઅપ કરીએ છીએ, ફિનિશિંગ લાઈન કરીએ છીએ. તો આખા તોરણનો નમૂનો ખૂબ જ સરસ લાગશે બની ગયા પછી. આપણે આગળ પણ જોયું છે આખું પૂરું થઈ ગયેલું તોરણ કેવું સરસ લુક આપે છે. અને અત્યારે આપણે એ જ નમૂનો બનાવીએ છીએ. અને આગળ આપણે જોશું કે આખું બાંધણી જે ગ્રીન કલરની બાંધણી બેસાડીશું, ખૂબ જ સરસ લાગશે. સ્ટાર્ટિંગ થોડુંક કેવરાવે છે આપણને. જો લાઈનમાં મેં જે રીતે શીખવાડેલું છે આગળ 11 મોતી બ્લુ મોતી 3 મોતી લેવાના છે, 3 મોતી બ્લુ 1 વ્હાઈટ, એવી રીતે 11 વાર લેવાનું છે. અને પછી વળી જવાનું છે. વળવામાં આપણે 4 મોતી લેવાના છે, 2 બ્લુ અને 2 વ્હાઈટ. વળ્યા પછી વચ્ચેનો જે મોતી આવે છે 3 મોતીની વચ્ચેનો મોતી, એમાંથી આપણે સોય લેવાની છે. હંમેશા 3 મોતીના તોરણમાં વચ્ચેના મોતીમાંથી આપણે સોય લઈશું.
એટલે પરફેક્ટ બેસી જાય. જો દેખાય છે તમને કે આપણે વળતી વખતે 4 મોતી લીધા છે પ્લસ વચ્ચેના મોતીમાંથી આપણે સોય લીધી છે. આવી રીતે આપણે ઓરેન્જ કલરની લાઈન ફિનિશ કરી છે. હવે અહીંયા આપણે ઓરેન્જ કલરની લાઈન ફિનિશ થતાં રેડ કલરની જે ફિનિશિંગ લાઈન આવશે એ કવર અપ કરીશું. ફિનિશિંગ લાઈન માટે આપણે એક રેડ મોતી અને 2 વ્હાઇટ મોતી લેવાના છે. એટલે ચોરસ એનું ફિનિશિંગ લાઈન બને છે. ઉપર રેડ ફિનિશિંગ લાઈન આવશે અને અંદરની સાઈડ ઓરેન્જ કલરની ફિનિશિંગ લાઈન આવશે અને એની અંદર દૂધિયા કલરની ફિનિશિંગ લાઈન આવશે. એવી રીતે ફિનિશિંગ લાઈન બનાવીએ છીએ. એ બની ગયા પછી આપણે આગળથી રેડવાળી ફિનિશિંગ લાઈન પૂરી કર્યા પછી વળી જશું. વળ્યા પછી દૂધિયા કલરની લાઈન સ્ટાર્ટ કરીએ છીએ. દૂધિયા કલરની લાઈન આપણે સ્ટાર્ટ કરતાં એક દૂધિયા, એક વ્હાઇટ અને એક દૂધિયા, એવી રીતે આપણે દૂધિયાવાળી ફિનિશિંગ લાઈન કમ્પ્લીટ કરીશું. બરાબર છે? એક દૂધિયા, વ્હાઇટ, દૂધિયા, એવી રીતે. અને સોરી ગાઈઝ, બહુ જ તકલીફ આવે છે બોલવામાં. આઈ હોપ યુ ગાઈઝ અન્ડરસ્ટેન્ડ. અને આ લાઈન ફિનિશ કર્યા પછી આપણે બાંધણીનો નમૂનો બેસાડીશું. જે ચોરસ મોટી બાંધણી છે એની 2 બાજુની નાની બાંધણીની ડિઝાઇન બેસાડીશું. હવે આપણે આ રેડ કલરની બાંધણીના ડોટ બનાવીએ છીએ. એ બન્યા પછી આપણે સ્ક્વેરવાળી બાંધણી બેસાડીશું. તો વચ્ચેના મોતીમાંથી નીકળવાનું છે. 3 મોતીના વચ્ચેના મોતીમાંથી સોય લેવાની છે અને એવી રીતે આગળ વધતું જવાનું છે, જે રીતે આપણે નમૂનો બેસાડીએ છીએ. તો આપણે જોઈએ છે હવે વળીશું આપણે 2 બ્લુ અને 2 વ્હાઇટ મોતી સાથે અને આ રેડ કલરની બુટ્ટી છે, ડોટ છે, એને કમ્પ્લીટ કરીશું. અને આગળ આપણે આ નમૂનો હું હાફ બતાવું છું. આટલામાં જો તમને કોઈ પણ ડાઉટ હોય કે કોઈ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જઈને મને કહી શકો છો કે તમારે કંઈ પ્રોબ્લેમ છે, બનાવવામાં તકલીફ આવતી હોય કે સ્ટાર્ટિંગમાં થોડા અટવાઈ જતા હોય તો કમેન્ટ સેક્શનમાં જઈને જરૂરથી જણાવજો. હું તમને એનું સોલ્યુશન આપી દઈશ. અને મારા વોઇસ બદલ ખૂબ સોરી કહું છું. થોડુંક એડજસ્ટ કરું છું કેમ કે થોડોક ટાઈમ સુધી આ જે પ્લેટ છે રહેવાની છે, તો અવાજ નહીં સારો આવી શકે. તો બહુ લાંબો ટાઈમ જતો રહે એટલે મેં આજે આ વિડીયો ઘણા ટાઈમથી હું ખૂબ જ હાર્ડવર્ક કરું છું અને બોલવામાં પણ હું થોડીક અનકમ્ફર્ટેબલ છું. બટ આ વિડીયો બોલ્યા સિવાય મારે વોઇસ ઓવર કરવો હતો કેમ કે લોકો સમજી નહીં શકે આપણે કઈ રીતે બનાવવાનો છે. અને મારી ચેનલ પણ આગળની જે છે એ પાછી નથી મેળવી શકતી હું. તો એટલા માટે મારે આવા અવાજ સાથે તમને બધાને આ વિડીયો શેર કરું છું. સો ગાઈઝ, પ્લીઝ અન્ડરસ્ટેન્ડ એન્ડ સપોર્ટ મી. અને કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ સેક્શનમાં મને બતાવી શકો છો કમેન્ટ કરીને. અને જો આ તમારો થોડોક પણ હેલ્પફુલ થયો હોય વિડીયો, તમને થોડોક પણ કામ આવ્યો હોય તો પ્લીઝ મને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ખૂબ જ ધન્યવાદ તમારો બધાનો આ વિડીયો જોવા માટે. અને હું આગળ પણ ખૂબ જ સારા એવા વિડીયોઝ તમારી સાથે શેર કરીશ. ખૂબ જ સરસ રીતે બનાવીશ અને મારો વોઇસ પણ જલ્દીથી જલ્દી સારો થઈ જાય અને હું તમારા લોકોને કંઈ પણ કામ આવે એવા વિડીયો બનાવી શકું. તો ખૂબ જ આભારી રહીશ. અને આપણે હવે આ રેડ ડોટ છે એ કમ્પ્લીટ કરી રહ્યા છે. લાસ્ટવાળી લાઈન છે. કમ્પ્લીટ થઈ ગયા પછી આપણે બ્લુ ફિનિશિંગ લાઈન સાથે બાંધણીનો જે બાંધણી છે એકચ્યુઅલમાં એ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. હવે આ ફિનિશિંગ લાઈનમાં આપણે મોતી 2 વ્હાઇટ અને 1 રેડ મોતી લેવાનો છે. એની સાથે વચ્ચેના મોતીમાંથી આપણે સોય લેવાની છે.
બરાબર. હવે 3 મોતી રેડ કલરના લેવાના છે. રેડ કલરના 3 મોતી લીધા પછી આપણે અહીંયા કમ્પ્લીટ કરીશું ડોટને. હવે એક રેડ અને 2 વ્હાઇટ મોતી લેવાના છે. એ લીધા પછી વચ્ચેના મોતીમાંથી આપણે નીકળીને ફિનિશ કરીશું. હવે આગળ આપણે બ્લુ વ્હાઇટ બ્લુ એવી રીતે મોતી લેવાના છે અને વચ્ચેના મોતીમાંથી સોય લઈને બ્લુ કલરની ફિનિશિંગ લાઇન સ્ટાર્ટ કરીએ છીએ. તો આવી રીતે આપણે બીજી પણ ડોટ છે એ ફૂલફિલ કરી દઈશું, જેવી રીતે આપણે આગળ કર્યું છે. વ્હાઇટ રેડ મોતી લઈને કવરઅપ કરીશું અને કવરઅપ કર્યા પછી આપણે વળી જઈશું. વળીને પાછું ફિનિશિંગ લાઇન કમ્પ્લીટ કરીને બ્લુ કલરની ફિનિશિંગ લાઇન સ્ટાર્ટ કરીએ છીએ. તો આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધીશું અને બાંધણીનો નમૂનો કમ્પ્લીટ કરીશું. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય ગાઈસ, તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. અને આગળ પણ જે વિડીયો છે એ તમે ખાસથી જોજો. બાંધણીનો નમૂનો બેસે છે એ ખૂબ જ સરસ બને છે, ખૂબ જ સરસ એટલે ખૂબ જ સહેલું છે અને ખૂબ સરસ પણ લાગે છે આ. અને કલર કોમ્બિનેશન પણ ખૂબ જ સરસ છે. આપણે આગળના વિડીયોમાં જોયું હતું કે આખું તોરણ બન્યા પછી ખૂબ જ સરસ એવો લુક ક્રિએટ થાય છે અને એકદમ મલ્ટી કલરમાં છે. અને થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ.